જૈન મિત્રો, હું ચિરાગ બારોટ, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલથી. આજે આપણે જાણીશું વોટ્સઅપ હેક વિશે. શું આપણું વોટ્સઅપ હેક થયું છે? શું આપણા વોટ્સઅપમાંથી બીજા લોકોને, તમારા સગાવાળાઓને કે મિત્રોને કોઈ એપી કે ફાઇલ જઈ રહી છે? શું તમારા વોટ્સઅપનું એક્સેસ બીજા કોઈ જોડે છે? સેમ તમારી જોડે પણ છે અથવા તમારામાં નથી અને બીજા કોઈ યુઝ કરી રહ્યા છે? તો આપણે એને રિકવર કેમનું કરવું, અથવા તો આને પ્રિવેન્ટ પણ આપણે કરી શકીએ છીએ. તો એને પ્રિવેન્ટ કેમનું કરવું, આજે આપણે તે આ વિડીયોમાં જોઈશું. જો તમારું વોટ્સઅપ પ્રિવેન્ટ કરવું છે હેક થતા, તો સૌથી પહેલા તેમાં 2 સ્ટેપ વેરિફિકેશન ઓન કરી દેવું, જેથી કરીને ભલે હેકર પાસે વેરિફિકેશન કોડ લોગિનનો જતો રહે, છતાં પણ એની પાસે 6 આંકડાનો કોડ જે 2 સ્ટેપ વેરિફિકેશનમાં માંગવામાં આવતો હોય છે, તેના એક્સેસ વગર એ લોગિન નહીં કરી શકે. વોટ્સઅપ હેક કેમનું થાય છે તે જાણીએ. વોટ્સઅપ હેક કરવા માટે 2 ઓપ્શન હોય છે. કાં તો એ તમારા ઓટીપી લઈને એમાંથી કોડ મેળવી લે અને લોગિન કરી લે, અથવા તો કોલમીનો ઓપ્શન થ્રુ કોલ ફોરવર્ડ કરીને તે લોગિન કરી લે. તો આ 2 ઓપ્શનમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે કોઈ પણ જાતની એપીકે ફાઇલ આવે છે તો તેના ઉપર ક્લિક કરવું નહીં વોટ્સઅપમાં. તેનાથી તમારામાં આવતા બધા જ ઓટીપી ફ્રોડના નંબર ઉપર ફોરવર્ડ થતા હોય છે. સેમ કોલ ફોરવર્ડમાં કોઈ પણ નંબર ન આવી જાય તેનું ધ્યાન રાખવું. કોઈ પણ યુએસએસડી કોડ તમારા ફોનમાં કોઈ રન કરવાની ટ્રાય કરે તો તે ડાયલ કરવો નહીં. આનાથી તમારામાં આવતા બધા કોલ ફ્રોડસ્ટરના નંબર ઉપર ફોરવર્ડ થઈ જતા હોય છે, જેથી કરીને તમારે તમારું વોટ્સઅપ ગુમાવવું પડતું હોય છે. તો ચાલો જાણીએ, વોટ્સઅપ હેક થઈ જાય છે તો તેને રિકવર કેમનું કરવું. તેના અલગ અલગ સ્ટેપ્સ છે, અલગ અલગ ટાઈપના એના મોડસ ઓપરેન્ડી છે, તો અલગ અલગ ટાઈપની એની રિકવરી મેથડ્સ છે. આપણે જોઈશું કે વોટ્સઅપ હેકમાં જ્યારે વોટ્સઅપ બેન થઈ જાય છે તો તેને કેમનું રિકવર કરવું, વોટ્સઅપ ખાલી હેક થયું છે તો તેને કેમનું રિકવર કરવું, તે અલગ અલગ છે. પૂરો વિડીયો જોવાનો રહેશે અને તમારે જે મેથડ લાગતી હોય તે પ્રોસેસ કરવાની રહેશે. જોઈએ મિત્રો, અહીંયા વોટ્સઅપ હેક થયું છે જેને રિકવર કરવાનું છે. તો સૌથી પહેલાં વોટ્સઅપ ખોલો, એગ્રી એન્ડ કન્ટિન્યુ. અહીંયા તમારો હેક થયેલો મોબાઈલ નંબર નાખવાનો રહે છે. આ જે વોટ્સઅપ હેક થયું છે એ મોબાઈલ નંબર નાખ્યા બાદ નેક્સ્ટ આપો. યસ આપો. અહીંયા આપણે જોવાનું રહે છે કે આપણને કોડ નથી મળી રહ્યો, ઠીક છે. ત્યારબાદ અહીંયા કોડ નથી મળતો અથવા હેકરે 2 સ્ટેપ વેરિફિકેશન ઓન કરી દીધું છે, તમને કોડ મળે છે છતાં પણ આગળ જેવું તમે બીજા સ્ટેપમાં જાઓ છો ત્યારે હેકરે 2 સ્ટેપ વેરિફિકેશન ઓન કરી દીધું છે, જેથી કરીને તમે આગળ નહીં વધી શકો. જે કોડ ખાલી ને ખાલી હેકર પાસે છે. તો ત્યારે અને અહીં પણ શું કરવું, આ 3 ડોટ જે રાઇટ ટોપ કોર્નર ઉપર છે તેના ઉપર ક્લિક કરશો, હેલ્પમાં જશો, ત્યારબાદ ધીસ ડઝન્ટ આન્સર માય ક્વેશ્ચન ઉપર ક્લિક કરશો. આ બોક્સમાં તમારે તમારી પ્રોબ્લેમ વ્યવસ્થિત લખવાની રહેશે, પ્લસ તમારો હેક થયેલો વોટ્સએપનો મોબાઈલ નંબર આપવાનો રહેશે, જેમાં ખાસ કરીને ધ્યાન રાખવું કે તમે +91 જો તમારા મોબાઈલ નંબરની આગળ નહીં લગાવો તો વોટ્સઅપ જે હેક થયું છે એ રિકવર નહીં કરી શકો. અહીંયા હું જે મેસેજ લખું છું તે જ મેસેજ બધાએ લખવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ, આ ભાઈને અત્યારે આ વોટ્સઅપમાં ઓટીપી નથી આવી રહ્યો, તો હું અહીંયા ટાઈપ કરીશ હેલો. અહીંયા મોબાઈલ નંબર નાખવાનો રહેશે. ખાસ ધ્યાન રાખવું કે મેં અહીંયા +91 કર્યું છે. ઉપરની લાઇનમાં માય નેમ ઇઝ કરીને તમારું જે નામ હોય તે, ત્યારબાદ ઇઝ હેક્ડ બાય unknown person.
while I tried to recover my WhatsApp account, I can't get verification code in WhatsApp. Please solve this issue as soon as possible. અહીંયા ફરીથી એકવાર તમારો હેક થયેલો વોટ્સઅપનો નંબર નાખવો પડે છે. અહીંયા ધ્યાન રાખો, અહીંયા મેં શું લખ્યું છે કે અહીંયા હું વેરિફિકેશન કોડ મેળવી શકતો નથી. ફોર એક્ઝામ્પલ, તમારે હેકરે 2 સ્ટેપ વેરિફિકેશન ઓન કરી દીધા છે. ભલે તમે કોડ રિસીવ કરો છો પણ એને 2 સ્ટેપ ઓન કરી દીધા છે. તો અહીંયા તમારે લખવાનું રહેશે હેકર ટર્ન ઓન 2 સ્ટેપ વેરિફિકેશન સો આઈ કાન્ટ લોગ ઇન ટુ માય વોટ્સઅપ એકાઉન્ટ. આટલું કર્યા બાદ અહીંયા નેક્સ્ટ આપી દેશો. અહીંયા ફરીથી ધીસ ડઝન્ટ આન્સર માય ક્વેશ્ચન એના ઉપર ક્લિક કરશો. અહીંયા જીમેલનો ઓપ્શન આવે છે, એ જ હંમેશા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આ મેલને અહીંયાથી ઉપરથી સેન્ડ કરી દેવાનું રહેશે. એકવાર જીમેલ ખોલવાનું રહેશે અને ચેક કરી લેવાનું, વેરીફાઈ કરી લેવાનું કે મેલ સેન્ડ થઈ ગયો છે કે નહીં. અહીંયા તમે જોઈ શકો છો મેલ સેન્ડ થઈ ગયો છે. હવે 24 કલાક વેઇટ કરવાનું છે. વોટ્સઅપ આના ઉપર તમારી ક્વેરી જોશે અને એને સોલ્વ કરશે અને ફરીથી વેરિફિકેશન કોડ આવતો થઈ જશે. જો હેકરે 2 સ્ટેપ વેરિફિકેશન ઓન કરેલ છે તો એ રિમૂવ કરી દેશે અને તમે વેરિફિકેશન કોડથી એન્ટર થઈ શકશો. જય હિન્દ, જય ભારત. દોસ્તો, તો આજે આપણે જોઈશું કે વોટ્સઅપ હેક થઈ ગયા બાદ આપણે એને રિક્વેસ્ટ રિવ્યૂ નાખીને તમારું એકાઉન્ટ જો બેન થયું છે તો એને કેમનું રિકવર કરવું. અહીંયા સૌથી પહેલાં તમારું વોટ્સઅપ ખોલો. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો તમારું એકાઉન્ટ વોટ્સઅપે બેન કરી દીધું છે. તો આને આપણે રિક્વેસ્ટ અ રિવ્યૂ નાખવાનું છે. અહીંયા રિક્વેસ્ટ અ રિવ્યૂ નીચે તમને ઓપ્શન દેખાઈ રહ્યો છે, ત્યાં ક્લિક કરવું. ત્યારબાદ આ બોક્સમાં તમે તમારી ડિટેલ્સ નાખવાની રહેશે. હું જે ટાઈપ કરી રહ્યો છું એ કરવાનું રહેશે. હેલો, માય નેમ ઇઝ કરીને તમારું નામ લખવાનું રહેશે. ત્યારબાદ નીચે લખવાનું રહેશે માય વોટ્સએપ અકાઉન્ટ. અહીંયા ખાસ ધ્યાન રાખવું કે +91 કરીને જ તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. +91 નહીં કરો તો વોટ્સએપને ખબર નહીં પડે કે તમારી કઈ કન્ટ્રી છે અને તમારી રિક્વેસ્ટ અપ્રુવલ નહીં થાય. 91 + 91 નાખ્યા બાદ તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ લખવું હેઝ બીન હેક્ડ. Now my WhatsApp account is banned. Please help me to get it work. અને અહીંયા આપણે લખશું થેન્ક્સ. બસ આટલું ટાઈપ કરવાનું છે ને ત્યારબાદ સબમિટ આપી દેવાનું છે.
મિત્રો સબમિટ આપ્યા બાદ 24 કલાક વેઇટ કરવાનો છે. 24 કલાક બાદ તમારે વોટ્સઅપ લોગિન કરવાનું છે. વોટ્સએપ સક્સેસફુલી લોગિન થઈ જશે અને ત્યારબાદ તરત જ 2 સ્ટેપ વેરિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ. સૌપ્રથમ ગૂગલ ક્રોમ ખોલવું, તેમાં સર્ચ કરવાનું રહેશે વોટ્સએપ ગ્રીવન્સ ફોર્મ. સર્ચ કર્યા બાદ જે પ્રથમ લિંક આવી તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં આપણે પહેલો ઓપ્શન આર યુ લો એન્ફોર્સમેન્ટ ઓફિસર, તો એમાં નો આપવાનું રહેશે. ત્યારબાદ અહીંયા કન્ટ્રી કોડ સિલેક્ટ કરવાનો રહેશે. ઇન્ડિયા સર્ચ કરશો એટલે +91 આવી જશે. ત્યારબાદ જે મોબાઈલ નંબર હેક થયો છે તે નાખવાનો રહેશે. અહીંયા બીજી વાર જે નંબર હેક થયો છે એ જ નાખવાનો છે. ત્યારબાદ અહીંયા વચ્ચે આપણને ઓપ્શન દેખાઈ રહ્યું છે માય અકાઉન્ટ હેઝ બીન હેક્ડ, તે સિલેક્ટ કરવાનો છે જે કેસમાં વોટ્સએપ અકાઉન્ટ હેક થયું છે. જો તમારું એકાઉન્ટ બેન થઈ ગયું છે તો આ છેલ્લેથી બીજો ઓપ્શન માય એકાઉન્ટ હેઝ બીન ડિસેબલ્ડ ઓર બેન્ડ, એ સિલેક્ટ કરવાનું છે. અહીંયા જો હેક થયું છે તો માય એકાઉન્ટ હેઝ બીન હેક્ડ. અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપણે લખવાનું રહેશે માય વોટ્સએપ account is hacked and I can't get verification code to login into my WhatsApp account. બસ આટલું લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ફરીથી આર યુ લોયરમાં નો આપવાનું રહેશે. અહીંયા તમારું ફર્સ્ટ નેમ તથા લાસ્ટ નેમ લખવાનું રહેશે. અહીંયા તમારી મેલ આઈડી નાખવાની રહેશે. મેલ આઈડી ખાસ કરીને ધ્યાન રાખવું સાચી હોય, કેમ કે એના ઉપર કોડ આવશે. અહીંયા ડુ યુ એગ્રીમાં યસ આપવાનું રહેશે. અહીંયા ડિજિટલ સિગ્નેચરમાં તમારું ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ. અહીંયા આપણે જેવો સેન્ડ કર્યો ત્યારબાદ આ મેલ આઈડી ઉપર તમારે કોડ આવ્યો હોય તે કોડ એન્ટર કરવાનો રહે છે. મેટા તરફથી આ કોડ આવ્યો હોય છે. જો અહીંયા જોઈ શકો છો મેટા તરફથી કોડ આવી ગયો છે. પ્લીઝ વેરીફાઈ યોર ઈમેલ એડ્રેસ. અહીંયા કોડ છે 751700. અહીંયા નીચે કન્ફર્મનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. બસ અહીંયા આપનું ફોર્મ સબમિટ થઈ ગયું છે. 12 કલાક બાદ તમારે વોટ્સઅપમાં ફરીથી લોગિન કરવાનું રહેશે, જે લોગિન થઈ જશે. ત્યારબાદ તેમાં 2 સ્ટેપ વેરિફિકેશન ઓન કરવાનું રહેશે. આશા રાખીએ છીએ કે તમારી સમસ્યાનું નિરાકરણ આવી ગયું હશે અને સાયબર ક્રાઇમની ફરિયાદ કે મદદ માટે 1930 ડાયલ કરો. જય હિન્દ.